હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. હવે આપણે જઈ રહ્યા છે, અમારી મોટી દીકરી છે વડોદરા, તો તેને મળવા માટે પોરબંદર રેલવે સ્ટેશને પહોંચ્યા છે. તો ચાલો હમણાં નીકળીએ. હવે આ સામે દેખાઈ રહ્યું છે પોરબંદર રેલવે સ્ટેશન. આ છે આપણી ટ્રેન બરોડા જવા માટે. તો બરોડા આપણી દીકરી હોસ્પિટલમાં નોકરી કરે છે, તેને મળવા માટે જઈએ છીએ. આ છે પોરબંદર દાદર ભુસાવલ ટ્રેન. જોવો આ ટ્રેન. અને આ આપણો ડબ્બો છે રિઝર્વેશન કરેલ, બસ તેમાં જ બેસવાનું છે S7. ચાલો હવે જોઈએ ભાઈ આગળ. આ ટ્રેન છે જો આખી પોરબંદર રેલવે સ્ટેશનમાં અમે બેઠા છે. હાલો આવજે. આપણો ભાઈ બેઠો છે, એ આપણે મૂકવા આવ્યો હતો. હવે આપણે જઈ રહ્યા છે બરોડા. જુઓ રેલવે સ્ટેશન બહારનો નજારો. હેલો ગાઈસ, હવે આપણે પહોંચી રહ્યા છે અમદાવાદ. જુઓ આ અમદાવાદ આવી ગયું છે. જો અમદાવાદનો નજારો. અમદાવાદ. આપણે પહોંચી ગયા છે અમદાવાદ રેલવે સ્ટેશન. જોવો આ છે અમદાવાદનું રેલવે સ્ટેશન કાલુપુર. તો આપણે અમદાવાદ પહોંચી ગયા છે અને સવાર પડી ગયું છે. તો ચાલો થોડો નાસ્તો પણ કરી લઈએ. આ જોવો બહારનો નજારો. હવે પહોંચી ગયા છે આપણે વડોદરા, આપણા ભાઈને ઘરે, દીપકભાઈ ત્યાં. ને આપણી છોકરી ત્યાં નોકરી કરે છે. તો ચલો હવે જોઈએ ભાઈનું ઘર. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. આપણે હવે ઉઠીને નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે. બરોડા છે, દીકરી નોકરી કરે છે, તેને મળવા માટે આવ્યા છે. હવે ભાઈ હમણાં આવે છે બોડેલીથી. તો ચાલો આવે પછી ગમે ત્યાં જવાનો પ્લાન બનાવીએ. ચાલો હવે જોઈએ આગળ. હાલો, આપણો ભાઈ આવી ગયો છે. હવે આપણે ગમે ત્યાં જવાનો પ્રોગ્રામ બનાવશું. આ જો ભાઈની ગાડી છે. આપણે લઈને જવાનું છે કારો ઘોડો. હવે આપણે નીકળી ગયા છે હિનાબેનને ઘરે જવા માટે. જો આ નજારો રોડનો. બનાવીને ચા પીવાનું મન. તો ચાલો હું ચા લેવા સામે કેબિનેથી લઈને હવે બનાવીને અમે ચા પી લઈએ. આ જો ચા લઈ આવ્યો. આ છે વાઘોડિયા ચોકડીથી આગળ ખટુંબા ચોકડી કહેવાય છે. ત્યાં અમારા બનાવીએ લારી કરી છે. સમોસા, વણેલા ગાંઠિયા, બહુ ફેમસ વણેલા ગાંઠિયા છે. કોઈ પણ વડોદરા આવો તો એકવાર જરૂર મુલાકાત લ્યો. આ છે અમારા બનાવી. જય માતાજી. આ છે આપણા બનાવીની લારી. જોવો આપણે હોટલમાં જમવા આવ્યા છે.
જો બધા જમવા બેઠા છે. ચાલો હવે બેનને ઘરેથી આપણે બીજી બેન છે કાકાની દીકરી તેના ઘરે જઈએ. ચાલો હવે નીકળીએ. હવે આપણે આવ્યા છે બીજી કાકાની દીકરી છે એને ઘરે. આ એનું ઘર છે, જોઈ લ્યો. આપણે બનાવીને ફોટો છે. હવે આપણે આવ્યા છે બરોડામાં ઇનઓર્બિટ મોલમાં ખરીદી કરવા માટે. બધાને જે કંઈ લેવું હોય તો અહીંથી લઈ લઈએ. આ છે બરોડાનો ઇનઓર્બિટ મોલમાં છે બધાય. આ છે આખો મોલનો નજારો. આ બધું નીચે પણ દેખાય છે. હવે આપણે ઉપર ચડી રહ્યા છે. હવે આપણે પાછા નીચે ઉતરી રહ્યા છે. શું કરે, ડીઝલ પુરાવીને હાલો અમે સુરત નીકળ્યા ભાઈ. અષાઢી બીજ દાસારામ બાપાની સુરત જઈએ છે. આપણે હવે જઈ રહ્યા છે સુરત અષાઢી બીજમાં. આ એક્સપ્રેસ હાઈવેમાં છે અત્યારે. આ છે એક્સપ્રેસ હાઈવે સુરત. આપણે સુરત પહોંચવા આવ્યા. રસ્તામાં વરસાદ ચાલુ છે. આ છે સુરતમાં લક્ષ્મણનગર માર્કેટ, સાડીઓની માર્કેટ છે. જો ત્યાં આપણે સાડીની ખરીદી કરવા આવ્યા. આ છે આપણે લક્ષ્મણનગરમાંથી બીજના દર્શન દેખાય છે તો બધા બીજના દર્શન કરજો. જય રણુજાવાળા રામદેવ પીર બાપા, જય દાસારામ બાપા, સૌને બુદ્ધિ આપે. જો આ છે સુરત રથયાત્રા નીકળી છે તેનો બધો નજારો જુઓ. ઘણી પબ્લિક એકત્રિત થઈ છે દર્શન કરવા. હવે આપણે પાછા બરોડા જવા નીકળી ગયા છે સુરતથી. આ છે ભરૂચનો નર્મદા ડેમ, નર્મદા બ્રિજ. હવે આપણે રસ્તામાં અમદાવાદ આવે છે ત્યાં ભાઈની દીકરી રહે છે. ચાલો ત્યાં મળતા જઈએ ભાઈની દીકરીને. આપણે પહોંચી ગયા છે ભાઈની દીકરીને ઘરે. એ કાપડનો ધંધો કરે છે, રેડીમેડ કુર્તી બનાવે છે. આ છે આપણે બનાવી માર્કેટમાં જાય છે. ત્યાં બેન બેઠા છે, સુરતની હાડીઓ બધી જોવે છે. હવે આપણે ભાઈની દીકરીનું ઘર છે, ઉપર આવ્યા. આ તેનો ઉપર છે હોલ રૂમ. જો એના છોકરાઓને ક્રિકેટ મેડલ મળી છે તે જોવો. આ મેડલ છે. આ બધા મેડલો પણ તેને મળેલા છે. આ આપણી ભાણેજ છે, અમદાવાદ ફઈની દીકરીની દીકરી, સુનિલભાઈની દીકરી છે. આ નાની દીકરી
તો હવે ફઈન દીકરીએ પ્રોગ્રામ કર્યો છે પનીર ટીકા બનાવવાનો. તો હવે બનાવી રહ્યા છે પનીર ટીકાનું શાક. ચાલો તૈયાર થાય એટલે હમણાં બેસી જાય જમવા. આ અમારે બનાવી છે સુનિલ કુમાર. હાલો જમવાનું થઈ ગયું તૈયાર, બધાય જઈએ પનીર ટીકા ખાવા. આ મારી ભાણકી છે. તે ખાઈ ને ભાણકી જોઈ ને. હવે આપણે જમવાનું થઈ ગયું છે તૈયાર, બધાય બેસી ગયા જમવા. પનીર ટીકાનું શાક બની ગયું છે. ચાલો હવે આપણે અમદાવાદથી નીકળી ગયા છે ભુજ જવા માટે. બસમાં બેસી ગયા છે ભુજ જવા માટે. તો હવે અહીંયા મારો આ બ્લોગ પૂર્ણ થાય છે. સૌ ભાઈઓને જય માતાજી. બ્લોગ મારો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. સૌ ભાઈઓને જય માતાજી.